નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો ઉજ્જયાણં નમો લોયે સૌસાહુનાં અસપંચનમોકારો સર્વપાવપનાશનો મંગલાણં ચ સૌવર્તે પરમં મંગલમ અજ્ઞાનતિમિરંધાનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુન્મીલિतं येन તસ્મૈ શ્રીગુરુવે નમઃ મુખાદિવ્યાકુક્ષિરત્નં શબ્દજિતવર્યાત્મજં શ્રીરાજચંદ્રયહું વંદે તત્વલોચનદાયકં પ્રભુતત્વલોચનદાયકં. કૃપાળુદેવના વચનામૃતનો સ્વાધ્યાય. એમાં આપણે મોક્ષમાળાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. મોક્ષમાળાના શિક્ષાપાઠ 35 સુધી સ્વાધ્યાય કર્યો છે. આજે શિક્ષાપાઠ 36 થી આગળ સ્વાધ્યાય લઈએ છીએ. પુસ્તકમાં પાના નંબર 84, શિક્ષાપાઠ 36, અનાનુપૂર્વી. અહીંયા અનાનુપૂર્વીનો એક પાનું આપ્યું છે, જોઈએ તો. અને એમાં જે અંક લખ્યા છે એ 5 અંક. એટલે એ પહેલો અંક એટલે નમો અરિયંતાણમ, બીજો નમો સિદ્ધાણમ, ત્રીજો નમો આયર્યાણમ, ચોથો નમો ઉજ્જાયણમ, પાંચમો નમો લોહે સૌસાહુણમ. એમ એ અંક પ્રમાણે બોલવાનું હોય છે. અને એનું પ્રયોજન છે કે એક સરખું બોલ્યા કરીએ તો વિચાર બીજે જાય, અને એક સરખું ન બોલવામાં આવે અને જોઈને યાદ કરીને બોલવામાં આવે તો મન બીજે જાય નહીં. એટલે એ રીતે આ અનાનુપૂર્વી અથવા અનુપૂર્વી પણ કહે છે, પણ અનાનુપૂર્વી સાચો શબ્દ છે. તો એને શિક્ષાપાઠની અંદર અહીંયા ઉલ્લેખ કર્યો છે, અને પિતા પુત્રના સંવાદ રૂપે એ અહીંયા સમજાવ્યું છે. પિતા કહે છે કે આવી જાતના કોષ્ટકથી ભરેલું એક નાનું પુસ્તક છે, તે તે જોયું છે? પુત્ર કહે છે કે હા પિતાજી. પિતા કહે છે કે એમાં આડા અવળા અંક મૂક્યા છે, તેનું કાંઈ પણ કારણ તારા સમજવામાં આવે છે અથવા તો તારા સમજવામાં છે? પુત્ર કહે નહીં પિતાજી, મારા સમજવામાં નથી, માટે આપ તે કારણ કહો. પિતા પુત્રને કહે છે કે પુત્ર, પ્રત્યક્ષ છે કે મન એ એક બહુ ચંચળ ચીજ છે અને તેને એકાગ્ર કરવું બહુ વિકટ છે. તે જ્યાં સુધી એકાગ્ર થતું નથી ત્યાં સુધી આત્મમલિનતા જતી નથી, પાપના વિચારો ઘટતા નથી. એ એકાગ્રતા માટે 12 પ્રતિજ્ઞાદિક અનેક મહાન સાધનો ભગવાને કહ્યા છે. મનની એકાગ્રતાથી મહાયોગની શ્રેણીએ ચડવા માટે અને તેને કેટલાક પ્રકારથી નિર્મળ કરવા માટે સત્પુરુષોએ એક કોષ્ટકાવલી કરી છે. આ કોષ્ટકાવલી એટલે આ રીતના પાના હોય છે, અનાનુપૂર્વી અથવા તો અનુપૂર્વી. પંચ પરમેષ્ટિ મંત્રના 5 અંક એમાં પહેલા મૂક્યા છે, અને પછી લોમ વિલોમ સ્વરૂપમાં લક્ષબંધ એના એ 5 અંક મૂકી, એના એ 5 અંક જે છે તેના તે 5 અંક મૂકીને ભિન્ન ભિન્ન પ્રકારે કોષ્ટકો કર્યા છે.
એમ કરવાનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિજરા કરી શકે. હવે પુત્ર પ્રશ્ન કરે છે કે પિતાજી, અનુક્રમે લેવાથી એમાં શા માટે ન થઈ શકે? બધા અનુક્રમે બોલ્યા જ કરીએ નૌકાર મંત્ર તો શું વાંધો? અહીંયા પહેલું આપણે આ રીતે બોલીએ ક્રમમાં, અને પછી બીજામાં પહેલું નમો સિદ્ધાણમ, પછી નમો હરિયંતાણમ, પછી નમો આર્યાણમ, નમો ઉજ્જાણમ, નમો લોહે સૌષાણમ, પછી ત્રીજામાં નમો હરિયંતાણમ, પછી નમો આર્યાણમ, પછી નમો સિદ્ધાણમ, નમો ઉજ્જાણમ, નમો લોહે સૌષાણમ. એટલે અહીંયા આ પહેલું કોષ્ટક જે છે એની અંદર છેલ્લા બે આ જે રીતે નક્કી રાખે છે એવી રીતે બીજામાં પણ એવી જ રીતે છેલ્લા બે નક્કી રાખ્યા હોય છે, અને એ જ પ્રમાણે આખી બુકલેટ હોય છે. તો અહીંયા પ્રશ્ન કરે છે કે અનુક્રમે લેવાથી એમ શા માટે ન થઈ શકે? પિતા કહે છે કે લોમ વિલોમ હોય તો તે ગોઠવતા જવું પડે અને નામ સંભાળતા જવું પડે. જે આંકડો દેખાય એ પ્રમાણે એ નમસ્કાર મંત્ર બોલવાનો થાય. 5નો આંક મૂક્યા પછી 2નો આંક આવે તો નમો લોહે સૌ સાવણમ, પછી નમો હરિયંતાણમ એ વાક્ય મૂકીને નમો સિદ્ધાણમ એ વાક્ય સંભાળવું પડે છે. એમ પુનઃ પુનઃ લક્ષ્યની દ્રઢતા રાખતા મન એકાગ્રતાએ પહોંચે છે. અનુક્રમ બંધ હોય તો તેમ થઈ શકતું નથી. એ તો એમને બોલાય જાય અને વિચારો બીજા આવે એટલે ધ્યાન રહે નહીં, એમ બને. કારણ વિચાર કરવો પડતો નથી અને એમને બોલે જઈએ છીએ. તો એ સૂક્ષ્મ વખતમાં મન પરમેષ્ટિ મંત્રમાંથી નીકળીને સંસાર તંત્રની ખટપટમાં જઈ પડે છે, અને તે વખતે ધર્મ કરતા ધાડ પણ કરી નાખે છે. સંસારના વિચારમાં ખોવાઈ જાય, બોલતો હોય નૌકાર મંત્ર માળા લઈને, પણ એ બોલાય જાય અને વિચાર બીજા ચાલે, એમાં પાપના વિચાર પણ ક્યાંક આવી જાય. જેથી સત્પુરુષોએ આ અનાનુપૂર્વીની યોજના કરી છે તે બહુ સુંદર અને આત્મશાંતિને આપનારી છે. તો એ રીતે શિક્ષાપાઠ 36મો થયો. એ પછીથી શિક્ષાપાઠ 37 છે. સામાયિક વિચાર ભાગ પહેલો. કૃપાળુદેવ લખે છે, આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યક જ્ઞાન દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. શું કહે છે? આત્મશક્તિનો પ્રકાશ કરનાર, સમ્યક જ્ઞાન દર્શનનો ઉદય કરનાર, શુદ્ધ સમાધિ ભાવમાં પ્રવેશ કરાવનાર, નિર્જરાનો અમૂલ્ય લાભ આપનાર, રાગ દ્વેષથી મધ્યસ્થ બુદ્ધિ કરનાર એવું સામાયિક નામનું શિક્ષાવ્રત છે. સામાયિક શબ્દની વ્યુત્પત્તિ સમ વત્તા આય વત્તા ઈક એ શબ્દોથી થાય છે. સમ એટલે રાગ દ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ. આય એટલે તે સમભાવથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષ માર્ગનો લાભ, તે આય. અને ઈક કહેતા ભાવ એમ અર્થ થાય છે. એટલે કે રાગ દ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ અને એવા સંભાવથી ઉત્પન્ન થતા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષનો માર્ગનો લાભ, એવો ભાવ, એવો અર્થ થયો. રાગ દ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ એટલે આય, એટલે સમ. સમ એટલે રાગ દ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ એ સમ. અને આય
એટલે એનો લાભ ગુરુદેવ ઘણી વાર કહે છે આ એટલે લાભ એટલે તે જે રાગ દ્વેષ રહિત મધ્યસ્થ પરિણામ છે એટલે એ સંભાવ છે ને એ સંભાવથી ઉત્પન્ન થતો જ્ઞાન દર્શન ચારિત્ર રૂપ મોક્ષના માર્ગનો લાભ અને એ કહેતા એવા ભાવ એમ અર્થ થાય છે એટલે કે જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક જે વડે કરીને મોક્ષના માર્ગનો લાભદાયક ભાવ ઉપજે તે સામાયિક આર્ત અને રૌદ્ર એ બે પ્રકારના ધ્યાનનો ત્યાગ કરીને મન વચન કાયાના પાપ ભાવને રોકીને વિવેકી શ્રાવક સામાયિક કરે છે. આગળ કહે છે મનના પૂતગલ દોરંગી છે. દોરંગી કહો કે તરંગી કહો, પછી તરંગી એમ પણ લીધું છે. અનેક રંગી છે. મનના પૂતગલ દોરંગી છે. રંગનો અર્થ અહીંયા આપણે જે કલર કરીએ છીએ એવો અર્થ નથી થતો. પૂતગળ જે છે એ એવા પ્રકારના છે. મનના પૂતગળ એવા પ્રકારના છે જેને કારણે એને ચંચળતા રહે છે. તો મનના પૂતગળ દોરંગી છે. સામાયિકમાં જ્યારે વિશુદ્ધ પરિણામથી રહેવું કહ્યું છે ત્યારે પણ એ મન આકાશ પાતાળના ઘાટ ઘડ્યા કરે છે. એટલે જગત આખાની વસ્તુનો વિચાર કર્યા કરે છે. તેમજ ભૂલ, વિસ્મૃતિ, ઉન્માદ ઇત્યાદિ વચન કાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. પાઠમાં ભૂલ થાય, બોલવામાં ભૂલ થાય, કંઈક ભૂલાઈ જાય અને ઉન્માદ વખતે આવી જાય, ઉન્માદપૂર્વક બોલવાનું થાય વગેરે. એમ બોલવાથી ઇત્યાદિથી વચન કાયામાં પણ દૂષણ આવવાથી સામાયિકમાં દોષ લાગે છે. એટલે બોલવામાં પણ અને આ જે વિસ્મૃતિ ભૂલાઈ ગયું આ બધું એનાથી પણ દોષ લાગે ને કાયાના હલનચલન વગેરેથી પણ દોષ લાગે છે. મૌન વચન અને કાયા થઈ બધી દોષ ઉત્પન્ન થાય. વખતે જે દોષ થાય એ દોષ ન થવા જોઈએ. એ દોષ રહિત સામાયિક થવું જોઈએ. એટલે એ દોષ જાણવા જરૂરી છે જેથી મન સાવધાન રહે છે. તો પહેલા મનના દોષ 10 દોષ કયા છે. પહેલું અવિવેક દોષ. સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે આથી શું ફળ થવાનું હતું, આથી તે કોણ તર્યું હશે, સામાયિક કરવાથી શું ફાયદો, એનાથી કોણ તરે, કોને મુક્તિ થઈ હશે. આવા વિચારો, એવા વિકલ્પનું નામ અવિવેક દોષ છે. બીજો યશો વાંછા દોષ. સામાયિક કરી અને પોતે યશની ઈચ્છા રાખે. પોતે સામાયિક કરે છે એમ અન્ય મનુષ્યો જાણે તો પ્રશંસા કરે, તે ઈચ્છાએ સામાયિક કરે ઇત્યાદિ તે યશો વાંછા દોષ છે. ત્રીજું ધન વાંછા દોષ. ધનની ઈચ્છાએ સામાયિક કરવું તે ધન વાંછા દોષ છે. ધનની ઈચ્છાએ સામાયિક નથી કરતા પણ ખબર નહીં કઈક રીતે ક્યારેક એવી રીતે સમાજમાં આવું ચાલતું હોય છે. કેટલાક લોકો સામાયિક કરાવે છે અને પછી પ્રભાવ ના કરે છે વગેરે. પણ સામાયિક કરનારને કોઈ એવી ભાવના હોતી નથી પ્રભાવનાની.
ધનવાંછા દોષ, કોઈને એવી ધનની ઈચ્છા હોય કે સામાયિક નિયમિત કરવાથી પોતાના કે કોઈક વેપાર ધંધામાં કંઈક બરકત આવશે એવી કોઈ પણ આ વાંછા હોય તો એ ઠીક નથી, એમ કે છે. ધનવાંછા દોષ કહેવાય. ચોથું ગર્વ દોષ, મને લોકો ધર્મી કહે છે અને હું કેવી સામાયિક પણ તેવી જ કરું છું, એ ગર્વ દોષ. સામાયિક કરે છે અને હું બહુ સરસ સામાયિક કરું છું, જ્યાં હોય તો કરાવું પણ છું સાથે, એવો ગર્વ દોષ. પાંચમું ભય દોષ, હું શ્રાવક કુળમાં જન્મ્યો છું, મને લોકો મોટા તરીકે માન દે છે અને જો સામાયિક નહીં કરું તો કહેશે કે એટલું પણ નથી કરતો, એથી નિંદા થશે. એ નિંદાનો દોષ, નિંદાનો ભય, નિંદાના ભયથી સામાયિક કરે એટલે એ ભય દોષ. નિંદાના ભયથી કરે અને કેટલીક વખત સામાન્ય એવું ઘરમાં પણ કડકથીને કહેવામાં આવ્યું હોય કે સામાયિક કેમ નથી કરતા, તો એમ સામાયિક કરતા હોય, એમાં થોડુંક એવું હોય ભય. છઠ્ઠું નિદાન દોષ, સામાયિક કરીને તેના ફળથી ધન, સ્ત્રી, પુત્ર આદિ મેળવવાનું ઈચ્છે તે બીજી કોઈ પણ પ્રકારની એવી લૌકિક ઈચ્છા કરે સામાયિકના ફળ રૂપે કે ભાઈ સામાયિક કરીએ છીએ તો એટલું તો પુણ્યનું ફળ મળશે ને કે જેથી આ બધું મળી જાય એમ, તો એ નિદાન દોષ. સાતમું સંશય દોષ, સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય એ વિકલ્પ, તે સંશય દોષ. જે અવિવેક દોષ છે એની અંદર તો સામાયિકનું સ્વરૂપ નહીં જાણવાથી મનમાં એવો વિચાર કરે કે શું ફળ વગેરે, એ અવિવેક કહેવાય. અને અહીંયા તો સંશય દોષમાં તો સામાયિકનું પરિણામ હશે કે નહીં હોય એ વિકલ્પ, તે સંશય દોષ, એટલે એમાં થોડો ફેર છે. આઠમું કસાય દોષ, સામાયિક ક્રોધ આદિથી કરવા બેસી જાય કે કઈ કારણથી પછી ક્રોધ, માન, માયા, લોભમાં વૃત્તિ ધરે, તે કસાય દોષ. નવમું અવિનય દોષ, વિનય વગર સામાયિક કરે તે અવિનય દોષ. વિવેક અને વિનયમાં ફેર, અહીંયા આ વિનય દોષની વાત છે, વિવેકની વાત નથી. અવિનય દોષ, વિનય વગર સામાયિક કરે તે અવિનય દોષ. દસમો અબહુમાન દોષ, ભક્તિભાવ અને ઉમંગપૂર્વક સામાયિક ન કરે તે અબહુમાન દોષ છે. સામાયિક માટે અંદરમાંથી એવી વૃત્તિ થવી જોઈએ અને સામાયિક તો પોતે પોતાના માટે કરે છે એવા ભાવ હોય, એટલે એક પ્રકારનો અંદરમાંથી સામાયિક માટે ઉમંગ વર્તતો હોય. અને ભગવાને આ સામાયિક કહ્યું છે અને હું તો દિનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યામાં વર્તું છું, તો આવી ભગવાનની આજ્ઞા હું માનું છું, અંદરમાં એટલો ઉમંગ આવે અને એ રીતે સામાયિક થવું જોઈએ. ને એ ન હોય અને આમ નામ પછી સામાયિકનો ટાઈમ થયો એટલે કરીએ, હવે કરવાનું થયું છે તો કરીએ છીએ, એમ એવું ન હોય, બહુ માનપૂર્વક હોય. તો આ પહેલા જે 10 કહ્યા એ મનના દોષ કહેવામાં આવ્યા. હવે શિક્ષાપાઠ 38 સામાયિક વિચાર ભાગ 2 એની અંદર 10 દોષ પહેલા મનના કયા, તો હવે વચનના 10 દોષ કહે છે. વચનના 10 દોષ, એમાં પહેલું છે કુબોલ દોષ, સામાયિકમાં કુવચન બોલવું તે કુબોલ દોષ. બીજું સત્કાર દોષ,
સામાયિકમાં સાહસથી અવિચારપૂર્વક વાક્ય બોલવું તે સહસાત્કાર દોષ છે. સાહસથી અવિચારપૂર્વક બોલવું વાક્ય બોલવું તે સહસાત્કાર દોષ છે. ત્રીજું અસદારોપણ દોષ. બીજાને ખોટો બોધ આપે તે અસદારોપણ દોષ. ખોટો બોધ આપે એ સામાયિકમાં. ચોથું નિરપેક્ષ દોષ. સામાયિકમાં શાસ્ત્રની દરકાર વિના વાક્ય બોલે તે નિરપેક્ષ દોષ. પાંચમું સંક્ષેપ દોષ. સૂત્રના પાઠ ઇત્યાદિ ટૂંકમાં બોલી નાખે અને યથાર્થ ઉચ્ચાર કરે નહીં તે સંક્ષેપ દોષ. છઠ્ઠું ક્લેશ દોષ. કોઈથી કંકાસ કરે તે ક્લેશ દોષ. ધર્મના નામે પણ કંઈક વાદ વિવાદ કરે સામાયિકમાં એ પણ ન હોય. સાતમું વિકથા દોષ. 4 પ્રકારની વિકથા માંડી બેસે તે વિકથા દોષ. અથવા તો એવી કથાનું વાંચન કરે, વાંચી સંભળાવે. આઠમું હાસ્ય દોષ. સામાયિકમાં કોઈની હાંસી મસ્કરી કરે તે હાસ્ય દોષ. નવમું અશુદ્ધ દોષ. સામાયિકમાં સૂત્રપાઠ ન્યૂન અધિક અને અશુદ્ધ બોલે તે અશુદ્ધ દોષ. દસમું મૂણમૂણ દોષ. એટલે ગડબડ ગોટાથી સામાયિકમાં સૂત્રપાઠ બોલે જે પોતે પણ પૂરું માંડ સમજી શકે તે મૂણમૂણ દોષ. તો એ વચનના 10 દોષ કયા. હવે કાયાના 12 દોષ કહે છે. કુલ 32 દોષ છે. મનના અને વચનના 10 દોષ અને કાયાના 12 દોષ. પહેલું અયોગ્ય આસન દોષ. સામાયિકમાં પગ પર પગ ચડાવીને બેસે એ ગુરુ આદિકનું અવિનય રૂપ આસન માટે એ પહેલો અયોગ્ય આસન દોષ. બીજું ચલાસન દોષ. ડગડગતે આસને બેસી સામાયિક કરે અથવા વારંવાર જ્યાંથી ઉઠવું પડે તેવે આસને બેસે તે ચલાસન દોષ. ત્રીજું ચલ દ્રષ્ટિ દોષ. કાયોત્સર્ગમાં આંખો ચંચળ રાખે તે ચલ દ્રષ્ટિ દોષ. ચોથું સાવધ્ય ક્રિયા દોષ. સામાયિકમાં કંઈ પાપ ક્રિયા કે તેની સંજ્ઞા કરે તે સાવધ્ય ક્રિયા દોષ. એવી સંજ્ઞા પણ ન કરાય કોઈ કંઈક એવું પૂછે તો. પાંચમું આલંબન દોષ. ભીંત આદિ કે ગોઠીંગણ લઈ બેસે, ટેકો લઈને બેસે, ભીતનો ટેકો બીજી રીતે કોઈ ટેકો, એથી ત્યાં બેઠેલા જંતુ આદિકનો નાશ થાય અને પોતાને પ્રમાદ થાય તે આલંબન દોષ. છઠ્ઠું આકુંચન પ્રસારણ દોષ. હાથ પગ સંકોચે, લાંબા કરે કે આદિ તે આકુંચન પ્રસારણ દોષ. સાતમું આળસ દોષ. અંગ મરડે, ટચાકા વગાડે એ આદિ તે આળસ દોષ. આંગળીના ટચાકા ફોડે ને. આઠમું મોટન દોષ. આંગળી વગેરે વાંકી કરે, ટચાકા વગાડે એ મોટન દોષ. આળસમાં તો આળસ ને કારણે જે કંઈ
શરીરમાં જે કરે તે બધું જ આવે, આળસ ખાય એટલે. અને મોટન દોષમાં ફક્ત એકલી આંગળીની વાત લીધી છે. આંગળી વગેરે વાંકી કરે, ટચાકો વગાડે તે મોટન દોષ. મલ દોષ, ગરડા ગરડ કરી સામાયિકમાં ચળ કરી મેલ ખંખેરે તે મળ દોષ. 10મું વિમાસણ દોષ, ગળામાં હાથ નાખી બેસે ઇત્યાદિ તે વિમાસણ દોષ. 11મું નિંદ્રા દોષ, સામાયિકમાં ઊંઘ આવવી તે નિંદ્રા દોષ. અને 12મું વસ્ત્ર સંકોચન દોષ, સામાયિકમાં ટાળ પ્રમુખની ભીતિથી વસ્ત્રથી શરીર સંકોચે તે વસ્ત્ર સંકોચન દોષ. એ 32 દૂષણ રહિત સામાયિક કરવી અને 5 અતિચાર પાળવા. એ રીતે શિક્ષાપાઠ બીજો પૂરો થયો. હવે એટલે કે ભાગ બીજો પૂરો થયો. શિક્ષાપાઠ 38માં સામાયિક ભાગ 2 પૂરો થયો. હવે સામાયિક વિચાર ભાગ ત્રીજો, શિક્ષાપાઠ 39. હવે એની વાત કરે છે. કૃપાળદેવ લખે છે અહીંયા કે એકાગ્રતા અને સાવધાની વિના એ 32 દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. એટલે ખૂબ એકાગ્રતા અને સાવધાની સામાયિક વખતે રાખવી જોઈએ. અને એટલા માટે જ આ 32 દોષનું વર્ણન કરવામાં આવ્યું છે, જેથી જે સામાયિક કરે છે એને ખ્યાલ આવે કે આમાંનો એક પણ દોષ ન હોય એવું સામાયિક કરવું જોઈએ. છતાંય એ પણ સામાયિક જે છે એ દોષ વિનાનો કરે તો પણ એ વ્યવહાર સામાયિક છે. કેમ કે શરૂઆતમાં જે વાત કરી એ સામાયિકની જે વાત કરી એ તો મોક્ષમાં લાભ આપનારું સામાયિકની વાત કરવામાં આવી છે. એટલે એવું નિશ્ચયથી સામાયિક જે ખરેખર તો સમાધિ ભાવ રૂપ છે, સંભાવ રૂપ છે, એવું સામાયિક, તો સામાયિકનો લાભ પ્રાપ્ત થાય. તો હવે એ બધી વાત અહીંયા કહે છે કે એકાગ્રતા અને સાવધાની વિના એ 32 દોષમાંના અમુક દોષ પણ આવી જાય છે. વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જગન્ય પ્રમાણ 2 ઘડીનું બાંધ્યું છે. વિજ્ઞાનવેત્તાઓ એટલે મહાત્મા હોય એવા, આચાર્ય ભગવાન એ બધા વિશેષ જ્ઞાન છે એ વિજ્ઞાનવેત્તા છે. ધર્મનું જેમને અનુભવ સહિત વિશેષ જ્ઞાન છે એ વિજ્ઞાનવેત્તા છે. વિજ્ઞાનવેત્તા એટલે સાયન્સ વાળા એમ નહીં. તો કહે છે કે વિજ્ઞાનવેત્તાઓએ સામાયિકનું જગન્ય પ્રમાણ 2 ઘડીનું બાંધ્યું છે. એ વ્રત સાવધાનીપૂર્વક કરવાથી પરમ શાંતિ આપે છે. કેટલાકનો એ 2 ઘડીનો કાળ જ્યારે જતો નથી, કેમ કે વિધિ તો બહુ ટૂંકી હોય છે, સામાયિક લીધું અને પછી છેલ્લે વિધિ પાડવાની હોય છે, 2 ઘડીનો કાળ છે, 48 મિનિટ છે. તો કહે છે કે કેટલાકનો એ 2 ઘડીનો કાળ જ્યારે જતો નથી ત્યારે તેઓ બહુ કંટાળે છે. સામાયિકમાં નવરાશ લઈ બેસવાથી કાળ જાય પણ ક્યાંથી? નવરાશ લઈ બેસવાથી એટલે નવરા બેસી રહેવાથી કાળ જાય પણ ક્યાંથી? સામાયિક કરવા પાછળનો હેતુ છે. તો પછી એ સમય જે મળ્યો છે એનો તો ઉત્કૃષ્ટ ઉપયોગ હોય ને. અહીંયા કહે છે કે આધુનિક કાળમાં સાવધાનીથી સામાયિક કરનારા બહુ જ થોડા છે. પ્રતિક્રમણ સામાયિકની સાથે કરવાનું હોય છે ત્યારે તો વખત જવો સુગમ પડે છે, કેમ કે એ વખતે પછી પ્રતિક્રમણના સૂત્રો વગેરે બોલવામાં બધો સમય વીતી જાય છે. જો કે એવા પામરો પ્રતિક્રમણ લક્ષપૂર્વક કરી શકતા નથી, તો પણ કેવળ નવરાશ કરતા એમાં જરૂર કંઈક ફેર પડે છે. સામાયિક પ્રતિક્રમણમાં સામાયિકથી જ શરૂઆત આપણે કરીએ છીએ ને, એટલે સામાયિક તો એમાં પ્રતિક્રમણમાં જ થઈ જાય છે. સામાયિક પણ પૂરું જેઓને આવડતું નથી તેઓ બિચારા સામાયિકમાં પછી બહુ મૂંઝાય છે. કેટલાક ભારે કર્મીઓ એ અવસરમાં વ્યવહારના પ્રપંચો પણ ઘડી રાખે છે. આથી સામાયિક બહુ દોષિત થાય છે. વિધિપૂર્વક સામાયિક ન થાય એ બહુ ખેદકારક અને કર્મની બાહુલ્યતા છે. અનેક પ્રકારે કર્મ બંધાય એમાં.
60 ઘડીના અહોરાત્ર વ્યર્થ ચાલ્યા જાય છે. આપણને બધાને 24 કલાક એટલે 60 ઘડી, 60 ઘડીના અહોરાત્ર, રાત અને દિવસ, એ કાંઈ પણ ધર્મ કરતા નથી જેવો ને એમને તો એ વ્યર્થ ચાલ્યા જાય છે. અસંખ્યાતા દિવસથી ભરેલા અનંતા કાળચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. અસંખ્યાતા દિવસોથી ભરેલા અનંતા કાળચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. બેન શ્રી ચંપાબેનને સામાયિકમાં સમ્યક દર્શન થયું હતું, એટલે આ જે વાક્ય છે એ બરાબર એમને માટે લાગુ પડે છે. અસંખ્યાતા દિવસોથી ભરેલા અનંતા કાળચક્ર વ્યતીત કરતા પણ જે સાર્થક ન થયું, સમ્યક દર્શન નહોતું પ્રગટ થયું, તો તે 2 ઘડીની વિશુદ્ધ સામાયિક સાર્થક કરે છે. લક્ષપૂર્વક સામાયિક થવા માટે સામાયિકમાં પ્રવેશ કર્યા પછી 4 લોગસથી વધારે લોગસનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. હવે પેલો સમય વધારે હોય છે ને એટલે શું થાય, એટલે એ સમયનો કેવી રીતે સદુપયોગ કરવો, કેવી રીતે સામાયિકમાં જે સમય છે એને કેવી રીતે સારી રીતે વ્યતીત કરવો જેથી પોતાને વિશેષ લાભનું કારણ થાય, એ વાત બધી કરે છે. કે 4 લોગસથી વધારે લોગસનો કાયોત્સર્ગ પણ કરાય, એટલે છે કે 4 લોગસથી વધારે લોગસનો કાયોત્સર્ગ કરી ચિત્તની કંઈક સ્વસ્થતા આણવી. પછી સૂત્રપાઠ કે ઉત્તમ ગ્રંથનું મનન કરવું, વૈરાગ્યના ઉત્તમ કાવ્યો બોલવા, પાછળનું અધ્યયન કરેલું સ્મરણ કરી જવું, નૂતન અભ્યાસ થાય તો કરવો, નવો અભ્યાસ શાસ્ત્રનો થતો હોય તો કરવો, નહીં તો પહેલા કરેલો હોય એને ફરી જોઈ જવો, ફરી બોલી જવો, સ્મરણ કરવું વગેરે. વળી કોઈને શાસ્ત્ર આધારથી બોધ આપવો, એમ સામાયિકી કાળ વ્યતીત કરવો. મુનિરાજનો જો સમાગમ હોય તો આગમવાણી સાંભળવી અને જે મનન કરવી, અને તેમ ન હોય એટલે મુનિરાજનો સમાગમ ન હોય અને શાસ્ત્ર પરિચય ન હોય તો વિચક્ષણ અભ્યાસી પાસેથી વૈરાગ્ય બોધક કથન શ્રવણ કરવું. કેવા કંઈ અભ્યાસ કરવો, કંઈ પણ એવો અભ્યાસ કરવો, એ સઘળી યોગવાઈ ન હોય તો કેટલોક ભાગ લક્ષપૂર્વક કાયોત્સર્ગમાં રોકવો, વધારે કૌશત કરવો, અને કેટલોક ભાગ મહાપુરુષોના ચરિત્ર કથામાં ઉપયોગપૂર્વક રોકવો. પરંતુ જેમ બને તેમ વિવેકથી અને ઉત્સાહથી સામાયિકી કાળ વ્યતીત કરવો. કંઈ સાહિત્ય ન હોય તો પંચ પરમેષ્ઠી મંત્રનો જાપ જ ઉત્સાહપૂર્વક કરવો, પણ વ્યર્થ કાળ કાઢી નાખવો નહીં. ધીરજથી, શાંતિથી અને યત્નાથી સામાયિક કરવું. જેમ બને તેમ સામાયિકમાં શાસ્ત્ર પરિચય વધારવો. અને પછી કહે છે કે 60 ઘડીના વખતમાંથી 2 ઘડી અવશ્ય બચાવી સામાયિક તો સદભાવથી કરવું. સામાયિક વિશે બહુ સુંદર વાત કરી કૃપાળુદેવે. જેને કંઈ શાસ્ત્રના અભ્યાસ નથી એને પણ સમજમાં આવે એવી વાત કરી છે, અને સાથે ને સાથે એ પ્રેરણા આપી છે શાસ્ત્ર અભ્યાસ વગેરેની. હવે શિક્ષા પાઠ 40મો પ્રતિક્રમણ વિચાર. પ્રતિક્રમણ એટલે સામું જવું, સ્મરણ કરી જવું,
ફરીથી જોઈ જવું એમ એનો અર્થ થઈ શકે છે. જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવા બેઠા તે વખતની અગાઉ તે દિવસે જે દોષ થયા છે તે એક પછી એક જોઈ જવા અને તેનો પશ્ચાતાપ કરવો કે દોષનું સ્મરણ કરી જવું વગેરે સામાન્ય અર્થ પણ છે. દ્વિતીય આવૃત્તિમાં પાઠાંતર જે છે એમાં એમ છે કે ભાવની અપેક્ષાએ જે દિવસે જે વખતે પ્રતિક્રમણ કરવાનું થાય તે વખતની અગાઉ અથવા તે દિવસે જે દોષ થયા હોય તે એક પછી એક અંતરાત્મ ભાવે જોઈ જવા અને તેનો પશ્ચાતાપ કરી દોષથી પાછું વળવું તે પ્રતિક્રમણ. હવે આગળ કહે છે કે ઉત્તમ મુનિઓ અને ભાવિક શ્રાવકો સંધ્યાકાળે અને રાત્રિના પાછળના ભાગમાં દિવસે અને રાત્રે એમ અનુક્રમે થયેલા દોષોનો પશ્ચાતાપ કે ક્ષમાપના ઈચ્છે છે. સંધ્યાકાળે એટલે જે દિવસ દરમિયાન દોષ થયા એને માટે, અને રાત્રિના પાછળના ભાગમાં એટલે વહેલી સવારે જે રાત્રિમાં જે કંઈ દોષ થયા હોય એને માટે દોષનો પશ્ચાતાપ કે ક્ષમા ઈચ્છે છે. અને એનું નામ અહીં આગળ પ્રતિક્રમણ છે. એ પ્રતિક્રમણ આપણે પણ અવશ્ય કરવું, કારણ આત્મા મન વચન અને કાયાના યોગથી અનેક પ્રકારના કર્મ બાંધે છે. પ્રતિક્રમણ સૂત્રમાં એનું દોહન કરેલું છે, જેથી દિવસ રાત્રિમાં થયેલા પાપનો પશ્ચાતાપ તે વડે થઈ શકે છે. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી લેશ પાપ થતા પરલોક ભય અને અનુકંપા છૂટે છે. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી પાપ ઘટતા જાય, કેમ કે પશ્ચાતાપ કરે અને પ્રતિક્રમણમાં તો સાથે પ્રત્યાખ્યાન પણ હોય છે ને, તો એને સારી રીતે સમજે છે તો પછી નિયમિતતા કરે છે તો પછી પાપ ઘટતા જાય. શુદ્ધ ભાવ વડે કરી પશ્ચાતાપ કરવાથી દેશ પાપ થતા પરલોક ભય અને અનુકંપા છૂટે છે. પરલોકનો ભય જે છે એ ચાલ્યો જાય છે અને અનુકંપા, બીજાઓ પ્રત્યે અનુકંપા પણ થાય. આત્મા કોમળ થાય છે. ત્યાગવા યોગ્ય વસ્તુનો વિવેક આવતો જાય છે. ભગવાન સાક્ષીએ અજ્ઞાન ઇત્યાદિ જે દોષ વિસ્મરણ થયા હોય તેનો પશ્ચાતાપ પણ થઈ શકે છે. આમ એ નિજરા કરવાનું ઉત્તમ સાધન છે. હવે પ્રતિક્રમણ વિશે વધારે વાત કરે છે કે એનું આવશ્યક એવું પણ નામ છે. પ્રતિક્રમણ એ આવશ્યક છે. પ્રતિક્રમણ આવશ્યક, આવશ્યક એટલે જરૂરી, એમ એ ભાવમાં આવશ્યક છે. જીવને મન વચન કાયા ના યોગે કરી અને જે દોષ થાય છે, જાણતા અજાણતા જે દોષ થાય છે એનું પ્રતિક્રમણ કરે, પશ્ચાતાપ કરે, નવા દોષ ન થાય એ માટે પ્રત્યાખ્યાન કરે. આ બધું જે ધર્મી જીવ છે, સાધક જીવ છે, એને માટે ખૂબ જરૂરી છે. એ જરૂરી છે એટલે એને આવશ્યક કહ્યું છે. એનું આવશ્યક એવું પણ નામ છે. આવશ્યક એટલે અવશ્ય કરીને કરવા યોગ્ય, એ સત્ય છે. તે વડે આત્માની મલિનતા ખસે છે, આત્માની મલિનતા દૂર થાય છે, માટે અવશ્ય કરવા યોગ્ય જ છે. સાયંકાળે જે પ્રતિક્રમણ કરવામાં આવે છે તેનું નામ દેવસીય પરિક્રમણ એટલે દિવસ સંબંધી પાપનો પશ્ચાતાપ
એ દેવસીય પરિક્રમણો જે સંધ્યાકાળે કરવામાં આવે, અને રાત્રિના પાછલા ભાગમાં જે પ્રતિક્રમણ કરવામાં આવે છે એટલે વહેલી સવારે, તે રાઈ પરિક્રમણું કહેવાય છે. દેવસીય અને રાઈ એ પ્રાકૃત ભાષાના શબ્દો છે. પખવાડિયે કરવાનું પ્રતિક્રમણ તે પાક્ષિક, અને સંવત્સરે કરવાનું જે પ્રતિક્રમણ તે સાંવત્સરિક પ્રતિક્રમણ કહેવાય છે. સત્પુરુષોએ યોજનાથી બાંધેલો એ સુંદર નિયમ છે. આગળ કહે છે કે કેટલાક સામાન્ય બુદ્ધિમાનો એમ કહે છે કે દિવસ અને રાત્રિનું સવારે પ્રાયશ્ચિત રૂપ પ્રતિક્રમણ કર્યું હોય તો કંઈ ખોટું નથી. એક વખત સવારે કરી લઈએ તો ચાલે. આગલા દિવસનું જે સાંજે કરવાનું હતું એ અને આખી રાતનું જે સવારના કરવાનું, બંને સાથે સવારના કરી લઈએ તો કંઈ ખોટું નથી, એમ કેટલાક કહે છે. કૃપાળુદેવ કહે છે કે ના, એમ નહીં. કૃપાળુદેવ કહે છે કે પરંતુ એ કેવું પ્રમાણિક નથી. અને શુક્ર પ્રમાણિક નથી એનું કારણ બહુ સરસ આપ્યું છે કે રાત્રિએ અકસ્માત અમુક કારણ કે કાળ ધર્મ થઈ પડે તો દિવસ સંબંધી પણ રહી જાય. દિવસ સંબંધીનું પ્રતિક્રમણ રહી જાય. એમ અહીં થયું રાત્રે તો, એટલે કૃપાળુદેવના અંતરમાં એમ છે કે રોજે રોજ સાંજે તો પોતાના દોષ માટેનું પ્રતિક્રમણ કરી જ લેવું રાત્રે સૂતા પહેલા, અને પછી સવારે ઉઠીને રાત્રિ સંબંધીના દોષ માટે પ્રતિક્રમણ કરીએ. કદાચ પછી કંઈક થયું તો પણ, કેમ કે વધારે દોષ થવાનો સમય તો દિવસનો જ હોય છે, એટલે રાત્રે જે પ્રતિક્રમણ કરવામાં આવે સંધ્યાકાળે જે, એ મહત્વનું છે. એ ન રહી જવું જોઈએ એમ કૃપાળુદેવનું કહેવું છે કે રાત્રે અકસ્માત અમુક કારણ કે કાળ ધર્મ થઈ પડે તો પેલું દિવસ સંબંધીનું પ્રતિક્રમણ પણ રહી જાય ને, એટલે એમના અંતરમાં એ છે કે દિવસ સંબંધીનું પ્રતિક્રમણ તો ન રહેવું જોઈએ એમ, કે એ વખતે જ વધારે દોષ દિવસ દરમિયાનમાં જ થયા હોય. આગળ કહે છે કે પ્રતિક્રમણ સૂત્રની યોજના બહુ સુંદર છે. એના મૂળ તત્વ બહુ ઉત્તમ છે. જેમ બને તેમ પ્રતિક્રમણ ધીરજથી, સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નપૂર્વક કરવું. ધીરજથી, સમજાય એવી ભાષાથી, સમજાય એવી ભાષાથી એટલે ખરેખર તો અર્થ સહિત કરવું જોઈએ, પણ અર્થ ન કર્યા હોય અને એમને બોલી જાય તો પ્રતિક્રમણ કર્યું એમ, બીજું તો શું. એટલે કે છે કે સમજાય એવી ભાષાથી, શાંતિથી, મનની એકાગ્રતાથી અને યત્નપૂર્વક કરવું. એમાં પણ યત્નપૂર્વક કરવું. પેલા દોષ જે સામાયિકના બતાવ્યા હતા ને, એ બધા દોષ અહીંયા પણ સમજી લેવા. એ દોષ ન હોવા જોઈએ. એ દોષ રહિત પ્રતિક્રમણ કરવું, એકાગ્રતાથી કરવું. તો એ રીતે આ શિક્ષાપાઠ 40મો પૂરો થયો પ્રતિક્રમણનો, અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.